કસરત થાય હોવાના જો કસરત કહેવાય. ગુડ મોર્નિંગ. હવે તો એટીટ્યુડ આવી ગયો હતી બોલવાનું એ નહીં. ગુડ મોર્નિંગ. છે હું વિચારોમાં વહેલા ખોવાઈ ગયા હો. હું તો આઈકણ હું. હા હોય તો કઈ વિચારમાં જવાનું ના કરો હો. માણસ બધી છે બંધી પણ વિચારમાં ના બધી સારું કહેવાય ને તે વજન 74. એક દાડો ના ખાધું એમાં હા આજે અઠવાડિયું ખાશે જ ના તા યોગ કરું છું ને અઠવાડિયું બને એક જ ટાઈમ એવું ના થાય ચક્કર આવીને બાટલા ચડાવજો ઉપર. આતા એવું થાય ચક્કર આવે એવું. હા તે મને એક દિવસ નતું ખબર મને જેવું થતું હતું ચક્કર આવતા હતા. ગુડ મોર્નિંગ જય માતાજી. હેલો બધા ગુડ મોર્નિંગ કર્યું. આજ તો તમારથી શરૂઆત કરી ગુડ મોર્નિંગ. હું ગાઈઝને બતાવું કસરતના બોનો ઉપર મોબાઈલ ફેદો તમે. ગુડ મોર્નિંગ. હો તો ભાભી વહેલા નાસ્તો બનાવી છોકરો માટે કોક નવો વાત તો જોયું હોય પેલો ખાઈ કંટાળ્યો છોકરો. મેથીનો ને મેથીનું કોક બનાવી હવે બનાવી એટલે પછી બતાવીએ. મને ખબર નહીં કેવું બનાવે. ગુડવા બાજુ ચા પીવો ચા દૂધ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ જય માતાજી. પપ્પા વહેલા દીવાબત્તી કરીને નહીં ધોઈને તૈયાર થઈ જાય. મારે હવે છોકરાને નવડાવવું હતી. ગુડ મોર્નિંગ. વહેલા મોબાઈલ ફેદાય. તમારા છોકરાઓને સારું નહીં આખો દાડો બેસી રહેવાનું. એ નહીં ગાઈઝ ને ખબર હશે. પાછો આખી રાત જાગતા નહીં હવે વળી 5 વાગે જાગો મને ખબર હ. તો ગાઈઝ આ બાજુ રાખો ને પપ્પા બે કંકોત્રીનો લિસ્ટ બનાવશું. કેટલા આવ્યું? અમે આટલો સગો હજી શું ગજનગર મહેસાણા ઊંઝા. તો વહેલા પપ્પાને બેસી જશું કંકોત્રીઓ લખવા. ગોમનો નામ લખશી અને ચોચો મોકલાવીએ લખશી. કાઢલે તને વોટ્સઅપ કરીએ છીએ. જેમ તમે આમાંનું વોટ્સઅપ કર્યું હતું કે પણ એ તો અમે બાઇક લઈને આવશું કે ગાડી લઈને આવીએ. હા ઓ ભાઈ તો લખી જ પડશે કે બધું તો. હા સારું હેડ અમે જોઈએ કામ આજે પપ્પા ચાણો બેસવાની છું આજે કાલે. તો સંજય પપ્પાને ગોમનું નામ લખું છું. અહીંયા આ બધો ગોમ રહ્યો ને આ જૂનો છું કે નવો છું? આ બધો અમારો આ બધો જગ્યાએ અમારે જવાનું થશે. અને હજી તો બીજો નામ લખાશે ઘણો બધો. જવાનપુર ના નહીં કોઈ જાનપુર કોઈ નહીં. 216 આવ્યા છે ને એ તો પેલા બે એ અલગ હોય જેમમાં ના આવે લગ્નમાં નીવામાં આવે નહીં પણ ગોમનો નામ પેલા લખો પછી એ પ્રમાણે તો અને પેલા નતો ને આખું લિસ્ટ બનાવેલું સંજયતા લગ્નનું હો વંગાર દે તાણો. અમારે તો આજ તો કંકુત્રી હાલવા જવાનું કાલ બાલ આવ કને બનાવ્યું ચમ વચ્ચે કાઢી પહેલી કંકોત્રી માતાજીને મોકલો. લખો પહેલી કંકોત્રી. તો ગાઈસ પહેલી કંકોત્રી અમારે છે ને માતાજીના નામની મૂકશે. બહુચરમાની કુળદેવીની. કાલથી કંકોત્રીઓ વેચવાની છે લગભગ. કેટલો ગોમ હશે પપ્પા? 50. અને આ તો લગ્નની કંકોત્રીઓ થોડી વધી જાય. આ રહી અમારા જેમની કંકોત્રી એટલે થોડી ઓછી થઈ. 350 ચાલી રહેશે. 350 તો મોમાન મૂકો જક્ષીસી. તો ગાઈસ હા પેલા એટલે તો નાસ્તો છે જો ખીચડી દૂધ છાશ મમ્મીને ટીકા બેવાની ખાઈ લીધું. અને અહીંયા તો કંકોત્રીઓ લખવાનું ચાલુ. આ તો આખો દાડો સંજો લખ કરશે. પતિએ જઈ હા આવો કઢી બનાવ મસ્ત હરકી લીલી. તો ગાઈસ બાજરીના રોટલા અને કઢી બને સાંજ તો. પૂનમ છો જઈ તાણ ચાલ લેવા. તો ગાઈસ ખાવાનું બનાવો ને પેલી બાજુ બાજરીના રોટલા બનાવો મમ્મી. તો ગાઈસ મમ્મીને સંજુને ટીકલું બધો હોય તો છે કરો ડિસ્કસ લીધો. બધા આવું જ કારીગરો એવા તમારે કેવું તો કોઈ માનતું જ નહીં. હેડો તો ગાઈસ અમારે તો અહીંયા મોડવો બોધવાનું છે આટલો ઘર આગળ. અહીંયા થોડું વપરાશે. જાણે આખું ગોમ આપવાનું કંકોત્રી અમે જોઈશું બધું મને ખબર છે.
જેમમાં માપની જ વસ્તી આવે વધારે ના આવે બે બે એક એક બે બે એક એક ખાઈને હા એટલે બે બે ને એક એક ખાઈને જતો રહે બધા એક હંગાથી ગોણ ના પડે જેમમાં છે ને ધીમે ધીમે આવું બધો આઈને ખાઈને જતો આઈને ખાઈને જતો એ રીતે જ આવું હું વળી મને ખબર કે તને ખબર તું હજી સમાજમાં પડ્યો જ નહીં સમાજમાં તો તું હજી પહેલી વખત પડ્યો છે એ નહીં તું પડ્યો પણ તને ખબર જ નહીં પડતી 2 વાગે આવી ગઈ એટલે 11 થી 2 માં પણ કેવા આવો ખબર જેમમાં વાટ જોઉં વાત ના જો ખાઈને જતો રહું એવું લગન આવશે જોન આવવાની છે ફેરા ફરવાના ના આવું ને ખાઈને જતો રહું આઈને ખાઈને જતો રહું એમ તો કોઈ ઉભો ના રહું કોઈ હા રાત્રે વાંચે પણ જેવા આવશે ને આઈને ખાઈને જતો રહું એમ ફટાક લઈને નહીં એક અંગા ટોળું ના આવે જેમમાં ના કેવું ખબર આઈને ખાઈને જતો હસબન્ડ ના આવે લે જોન થોડી છે હસબન્ડ ની આવી જાય જેમમાંથી કે જોન ની જેમ ના આવું ટોળું હા આવું પણ ખબર ના પડે મેં તો તને કીધું જ તું એટલે તમારે આયોજન વગર થાય ખબર નહીં પડતી ડાયરેક્ટ કરી નાખવાનું પછી અલ્યા આવું બની ગયું એવું કરો આરો બનતો હતો ને શેડ તાણ મેં કીધું તું હું કે આટલો ઊંચો ના કરે કે તને ના ખબર પડે એટલું તો જોવો એટલું જ જોવો હા જેમ કારીગર નો કેમ કરે એને જેવું હતું કે આરાય કેમ કરું એમ અમુક કારીગરો હોય ને એ આપણને કે ભાઈ આટલું ઊંચું તો વધારે પડશે પણ ઓ આને એમાં ના કીધું નેચું પેલા એમ ના કીધું કે ઊંચું પડશે એમ હા હું પુરાણું હોય ઘર બના પેલો ટેકરો બના ઘરથી ઊંચું કરવાનું છે એ તો બધું પાણી ઘરમાં જશે હોય તો તને ખબર નહીં હોય પાડી થઈ જશે ને એટલે અંદર જશે ખબર પડતી નહીં પેલા ઉરજુડિયું કોમ કરી દી અને પસ થઈ અને આપણું કહીએ એટલે મોનું ના આમ શું કરવા કપાવવું પડે નેટ લાવી દેવાની તો ગાઈસ આજ તો કઢી બનાવી છે ચલો ખાઈ લઈએ પેલા બે ખાન નહીં ખો ખાન શક નહીં ચો થઈ બોડી ચો હા ઓ નહીં નમચાણ આવશે મને નહીં ઉતરતું પણ એનું શિકર મારા વગર બહુ ઉતરે છે તો કઈ ખાવાનું તો થઈ ગયું ખાઈ લીધું ખાટ એટલે હું અલગ તીખી સ્પાઈસી ખટમીઠી એટલા થાણ શું થયું હા આ બી ખાવા દે બિચારો હા ના મને નહીં ખાવ હા છે લાયા બટાકાની બોડી કોઈ વાત ઉપર હસવું આવે ગાયઝન નહીં ખબર ટીકલો એક જ હશે ને કાલ સાંજે નહીં 2-3 દાડા વેચી મારજો પાછી બધી એવું તો અમે પૂછીને જ લખતા શિલ્પા લિસ્ટ મોકલ્યું એટલે ચાનો મોકલી નહીં યુવાન સોડિયાનો નહીં એમ કહેતી ના કે રહી એ બધું મોકલાસ મોકલી દેજે કે એ નહીં યાર એ તો શિલ્પાને હાલવાનું કે આપણે હાલવા જવાની આ બધી હાલવા જવાનું કાલે પોકીઝ વાળો તો 2 જણા 25 તારીખે તો વાર સોમવાર હા હોંડિયાનું તો આવી જશે પોકી વાળું છે આ વીલું તો હજી દેખાતું નહીં અલે ચોકલેટો કોણ હાલે છે વાંધો હાલ તે પાપાને ડૂચો ભરવા દે છે
આ લે 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 ખા 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 કેવું મોટું કરીશ તે હો થયું સંજા લખી દીધી કંકોત્રી થોડી જવા દઈશ ચેમ 30-40 હા તે પેલો ફોન કરી દે સાપી દેસી એનો ફરમોસ જ એમના જોડે હા 50-50 તો બસ કાલથી કંકોત્રીઓ વેચવાનું ચાલુ તો પણ વહેલા પછી આવતો કાલ જવું હું કાઢલીને લેવા કંકોત્રી મૂકવાનું લેવા આપણે કન આલું ના હું બધું ના ફરું અનોડિયા જવાનું કોંતી કાકા નહીં કાઢલી વાની અને આપણા ઈ પેલા નહીં ઓહ લાસડી તો નરેશની વન વચ્ચે આલ દે તો મેળ પડે કે અહીંથી હમો કોમલપુર છો કે ગોઝારીયા છો શું ફરક પડે એ ટીકો તો ઊંઘ્યો સારો હું કરે છે ગુડ્ડો તો એવો કૂદકો મારવા જ એવો પડ્યો છું વાગ્યું કોણ વાગ્યું તો વાગ જ કે ઓમ કઈ પડી જઈ હતી તો ભૂંગળું વગાડતી ના તો લે ઉઝા વગાડતી ના લે એ લે ચડ્યા પપ્પા તો ગાઈઝ અમારી પહેલી કંકોત્રી માતાજીને મુકાશે તો પપ્પા જઈશું ટીકોન બે કાલ સવારે પેલો મોકલી જ દો વહેલા ડોવો ધોવાનો ટાઈમ થયો હવે વાહન તો વહીશું ઓય હું આવ્યું છું ના બવાઈ સંજાવો મો કને વાઈ છે એ અંકલ તે વાઈ છે મને કે નહીં વાઈ ચો વાઈ છે એ ગાર્ડન જગ્યા અલગ છે ગટરની જગ્યા અલગ છે એ ગટરની જગ્યા રે બાજુમાં છે મમ્મી શું કરું સાપરું બનાવું છું સાપુરા પેટનું હોસ્ટ કરતા નહીં મોડર્ન જમાનામાં તમે હે ને કંકોત્રી સાપીને 300 ગોમન ચારે ફરશો પણ અમારે તો એવું ગાઈશ આમ કંકોત્રી વોટ્સઅપમાં મોકલીએ ને તો કોઈ આવે ના આવે કોકનું ના સારું લાગે ને એમી હા તો સંબંધોમાં તો એવું થોડું સાચવવું પડે જેમ આવે છે ને તે કે તમારે તો બે ટાઈપનું હગું થાય ને તે ત્યાં હોનાનો સેટ લઈ આલો અમે હા તે ભાઈ તમે જેને કોમેન્ટ કરી તમારે સ્પેશિયલ કંકોત્રી મોકલી તમે સેટ લઈને આવજો નહીં અમારે તો એટલી પોસત નહીં જેને કોમેન્ટ કરીએ ભાઈ ના કહું ભાઈ હોય કે બુન હોય ભાઈ એટલે મેં કીધું તું કે ગાઈસ તો કે હું કરી આલું તો ગાઈસ તો હદ બાર જતા રહ્યા ઓ કાલ કહેતા હતા પગની પોની બહાર જતા રહ્યા છે અમે વાતો કરતા હતા ભાઈ રબુ ચફરી છે એ પેલા વી બર્થડે આવે એમ કઈ વાતો શું કરતા કરશું તો ગાઈસ હોત પડી છે જો અમારું વાતાવરણ કેવું મસ્ત થયું છે અલે ઓબલ્યો આવી સંજ્યા મોર આવ્યો ઓબલ્યો તો વાવસી ઓબલ્યો મોર જો ઓબલ્યો પેલી એ થઈ જાય ઉલરસી તરત કેરીઓ આવશે હા જો કેરીઓનો મોર આ બાજુ તો ગાઈઝ અમે પાછળ ગળિયામાં ખેતરમાં લીધું લહણ લેવા મમ્મી પૂછ્યા વગર મમ્મી પૂછવા મમ્મી લેવા નહીં દઈ આ તો ગાઈઝ મમ્મી તો કોઈ ના લેવા દે કોઈ ના લેવા દે પછી અમે એવું લાવ્યો અમને ના લેવા દે પણ અમે એવું કીધું નહીં હમણાં લઈને આવ્યા ને એટલે પહાડો પાછી તો આટલું બધું લવાતું છે એમ કે ઠંડી લાગવા મળી નહીં કોઈ હા ખેતર જે ગરમી લાગે તો ટોમેટો આવ્યો ને લાકડીઓ મૂકવાની ઊભી મેં લઈ લીધા ધોણા ને લીલું લસણ આ બાજુ પાપી પાલક સવારે જ્યુસ બનાવવા માટે પાલક ચૂંટી લાવ બેઠેલું કે તાર ઠેકવાનું નહીં એવું કંઈ અમારે બેઠી જો ભટ્ટાએ વાયા છીએ આપણે ના ભાવન તે સિઝન વગર અરે ભેડી લાયા હતી મને આરી બગડી ગયું તો ગાઈસ અંધારું થઈ ગયું અમે 2 કિલો આવ્યો અહીં ખેતરનું ના હું તમે મૂકી ના જોયું તો કુંડા તો લાકડું બાકડું તો લઉં જો ગાઈસ બોડી બનાવાય એ બોડું દેખાય તેવા જેમ આવે તે બોડી બનાવશે પાછા લહણ પેલું બાસ પાડીએથી લાવી ચાલશે ને આટલું કીધું સવિતાબેન બોલશી ઘેર જઈ
તો ગાઈઝ યાર ઉપર જતા આવીએ તમને જીમ બતાવી દઉં કોઈ જીમ કરતું હશે કોઈ મોબાઈલ પહેરતું હશે કોઈ ઊંધી ટી શર્ટો પહેરી આવતું હશે નવી જાતની ટી શર્ટ નવી જાતની મેરા નામ બૂમ 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 આ બૂમ બૂમ નોટંગી બાજ એક તો હતી પણ બીજી એ થઈ હા બસ મસ્ત મસ્ત ગાઈઝ હું કહેતી હતી સાચી વાત નીકળી ખોટી એક મોબાઈલ પહેરતું હશે તો ગાઈઝ અમારું ઓકળા નાખવાનું પડદા નાખવાના નહીં તે પડદાવાળા ભાઈ ત્રણ દાડાથી બોલાતા હતા ના જાય હા પડદાવાળા જ છે બેગરમાં નાખવાની જેમાં જવું એમાં જો લાઈટ કરજો કાકા ઓ અહીંયા પડદા લગાવવાના છું આ બારીએ આ જગ્યાએ હા ફર્નિચર તો કરી નહીં ફર્નિચર કરવા જતો તો મોડું થતું એટલે ડાયરેક્ટ પડદા લઈને પેલા જેમ 2 વર્ષથી મોડું થાય છે બોલો એ શનિવાર છે અમારે અને હું 9 વાગે આવવાનો તમારી સ્કૂલમાં હા હું આવવાનો 9 વાગે હા પણ તમારે વહેલા જવાનું છે હું 9 વાગે કાલે તમને મળવા આવું પેપર જોવા તો ગાઈઝ આજ તો પપ્પા શાક બનાવું પાછું પપ્પા બાગમાં આવ્યા ને પપ્પા બાગમાં આવ્યું કેમ મારા પપ્પાને હાથનું ખાવું પેલી બાજુ પડદા નાખાઈશું આ બાજુ ખાવાનું બનાવશો આ બાજુ એક બાજુ કચરો વાળવાનું ચાલુ છે બધો કામમાં વ્યસ્ત તારા માર જેમની તૈયારીઓ ચાલુ છે કાલે સંજાવાનું કહેજો સવારે 7 વાગે જતારું અહીંથી ના કે મને જવા દે હું જઉં બધા શું કરો છો નહીં થતું પોકતા નહીં ના પહોંચે અમે તો પડદા મુહૂર્ત કરીએ છીએ પડદા પાછા સંતાડવા તો નહીં થઈ ના તો લટરસી લટરસા ના ભાવ હા નકસી દબાનું પાટલે બે અંદર રહી દો ઉપર મત જાદુ કરો આમ કે ગાયબ થઈ જાવ કરજે આપ જા રે છોકરો આ ગોડો નહીં તે ઓછી તો અહીં કે આ સંજે કામ એટલે ઉપર ખાલી મૂકવાના જી પેલા વકડો પડદા તે પડદાની જોયા મેં તો ચો જોયા હોય કદી જિંદગીમાં લગાયા એ તો એ વાત પડતા થોડા જોયા હોય હા ટોમેટો ને શાક એકલો ટોમેટો પતી ગયું બસ સારું આ જાડા નહીં આ થોડા મોટા નહીં લે બહુ લબડું સુનજો હા હો મમ્મી કરે મૂકી શું કે મસ્ત જોરદાર ના ના હું ખાવા ખાઈશ કે થોડી એક રોટલી ખાઈ મેદો સવારે આવે છે ને ચક્કર પણ પાણી પી લો એટલે ચાલી જાય પાણી પી લો એટલે આપણે ચાલી જાય તમે મોટા બ્લોગર થઈ મોટા યુટ્યુબર થઈ પાણી પીચરમાં મત ના ખાવાની તો ગાઈસ પૂનમે બેહી જાય ખાવા પારો એ તમારે ખાવા નહીં દે પાછું ના ચેમ થયો હોચ સરખા ફીટ નહીં કરે લાગે છે પણ આ પસડા કરે છે દરવાજો એના લીધે એવું થતું હશે થઈ ગયું કમ્પ્લીટ કાની આમ કાની મમ્મા ના જેન્સી આમ ગંટો તમે કોઈ નહીં કમાડતું પાર્વતી તો ગાઈઝ અમારા રૂમમાં પડદો ન ખાઈ ગયો સંજય વન રૂમમાં પડદો ન ખાઈ ગયો અમાર રૂમ જ નહીં ને ના હાલ જ નહીં ને ના ના તારા તો 2 દરવાજા વાળા રૂમ છે તાર તો 2 રૂમ થયા રસોડું આવી તો અમાર તો બે રસોડા બે રૂમ હા 2 રૂમ ને 2 રસોડો અમારી એક રૂમ ચો હો તમારો રૂમ ઓય એ તમારો છે તમારા આજ રૂમ છે જેથી તારા હોય ઓવા બનાવો તો ગાઈસ પપ્પા ખાવા બે ચલો હું બેસી જાઉં તો બેસી આપણે હા નહીં ખાવું સારું તાણ ના ખાવું હોય તો કોઈ ના ઉપડો બાર ના ખાવું હોય તો
ખાવું છે તો ખાઈ લે તને કોખી ખો ખાવાનું બનાવતો બધા જોડે બેઠા હોય તો બપોરે શું બનાવી તું બપોરે કરીને ઓસીવા આવે અત્યારે કેવું બની તું અત્યારે કેમ એવું નહીં બનાવતો અને બનાવી પણ બગડી જાય તમારે રોજ બગડી જાય તાણ જો બપોરના મારશો ખારું બને કોદાળ મહિનામાં એક દાડો સારું બની જાય નહીં તુક્કો લાગી જાય જો નહીં રોજ બના કાઈ કોકદાળ બગડે હો પેલા ને તેવું છે મમ્મી ગરું હા દાદે ગયડોનો એવું ના કરાય ઉંમર વાળાનું અટક બટક જેન્સી ઉપર નાખી દાદી ઉપર પેલા માં જોડે નાખી તો ગાઈઝ અમે હેડી ના ને બધા ઊંઘવાનું કરવા મળ્યા ઉડી ગુડ નાઇટ એ હવારે સેટરડે છે ઊંઘી જા હું 9 વાગે તમારે સ્કૂલમાં આવવાનો છું પેપર ચેક કરવા પછી ઓછું હોય તો એવો ઠપકારો સ્કૂલમાં અત્યારે પર આવે છે ટીકલા હા ગુડ નાઇટ બોડી ગુડ નાઇટ ઊંઘી જા મૂકો હવારે સ્કૂલમાં જવાનું તારે